નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું પ્રોફેસર શૌર્યસિંહ ગોહિલ અને મારી જોડે છે પ્રિન્સિપલ ડૉક્ટર LS પાઠક. અને આજનો આપણો વિષય જે છે એ છે પ્રોફેશનલ એથિક્સ ફોર લોયર્સ. અને આ વિષયની શરૂઆત હું કરીશ. પ્રોફેશનલ એથિક્સ એક એવો વિષય છે કે જેને પૂરતું ઇમ્પોર્ટન્સ નથી આપવામાં આવતું, કારણ કે આ આપણો જે કળિયુગ છે એમાં એથિક્સ એક એવી વસ્તુ છે કે જેને શરૂઆતથી જ એક પછાત સબ્જેક્ટ તરીકે લેવામાં આવે છે. તો કોઈ બી પ્રોફેશન હોય, બી ઇટ લોયર્સ અથવા ડૉક્ટર્સ, આવા કોઈ સ્પેશિયલાઇઝ્ડ ફિલ્ડમાં જ્યારે કોઈ બી આપણે કોઈ ક્લાયન્ટ જોડે ઇન્ટરેક્ટ કરીએ તો એક એવો રિલેશન છે, આ ટ્રસ્ટનું રિલેશન, કે જેના લીધે આપણી જવાબદારી બમણી થઈ જતી હોય છે. અને એવા સંજોગોમાં જો અમુક નૈતિકતા ન હોય કાયદાના નિષ્ણાત પાસે, તો એ બહુ જ સોસાયટી માટે હાનિકારક થઈ જાય છે. અને ધેરફોર આ વિષય કમ્પલસરીલી રેગ્યુલેટ કરવામાં આવ્યો છે અને આજે આપણે જોઈશું કે એની ડિટેલ્સ શું છે. સૌપ્રથમ આપણે જોઈએ તો કોઈ બી પ્રોફેશનલ માણસ જે હોય એ એક સ્પેશિયલ સ્કિલ અને નોલેજ ધારણ કરે છે. અને આ સ્પેશિયલ નોલેજ અને સ્કિલના અનુસંધાને એને કંઈક બાકીના જે નિષ્ણાત લોકો નથી, જે સાધારણ માણસ છે, એના ઉપર એક એવો અહોભાવ પેદા થાય છે કે જેના લીધે ઇટ ઇઝ અ મોરલ ઇશ્યુ કે આવો નિષ્ણાત માણસ કંઈક નૈતિકતા દર્શાવે, નહીં તો જે માણસ એની એડવાઇસ લેવા આવ્યો છે એને એના ફ્યુચર સાથે કંઈ બી પેલું થઈ શકે છે. અને ધેરફોર ફર્સ્ટ થિંગ ઇઝ કે ઇન ડીલિંગ વિથ નોર્મલ પબ્લિક, અ પર્સન વિથ અ સ્પેશિયલાઇઝ્ડ નોલેજ અને સ્કિલ શુડ ડીલ વિથ અ સર્ટન ડિગ્રી ઓફ એથિક્સ. પછી આપણે જોઈએ તો પ્રોફેશનલ્સ એવા સબ્જેક્ટ્સમાં એક્સપર્ટ હોય છે અને એડવાઇસ આપતા હોય છે કે જેનું સાધારણ માણસની પાસે કોઈ જ જ્ઞાન ન હોય. અને જે બી આ એને એડવાઇસ આપવામાં આવશે એ એને ડાયરેક્ટલી એને ફોલો કરશે સમજ્યા વગર. ધારો કે ડૉક્ટર છે તો એ કોઈ બી મેડિસિન લખી આપે તો આપણને ખબર ના હોય કે વોટ ઇઝ ધ કેમિકલ કોમ્પોનન્ટ ઓફ દેટ મેડિસિન. સિમિલરલી જ્યારે કોઈ કાયદાનો વ્યક્તિ એવું એડવાઇસ આપે કે આપ આ કોર્ટમાં આ કેસ દાખલ કરો, તો સાધારણ વ્યક્તિને ખ્યાલ ન પડે કે એ જે કરી રહ્યો છે, એ જે ગ્રાઉન્ડ્સ લીધા છે એણે પિટિશનમાં, શું એ એના કેસને આગળ પહોંચાડશે કે કેમ. તો એવા સંજોગોમાં જવાબદારી જે લોયર છે એની બહુ જ વધી જાય છે. અને એના પછી જ્યારે આવા પ્રોફેશનલ કમ્યુનિટી એક પેદા થાય, જેમ કે લોયર્સ છે, તો હવે એ લોકો એવું નક્કી કરે છે કે આપણે જ જો આપણા સેલ્ફ રેગ્યુલેટ કરી અને એક કોડ ઓફ એથિક્સ બનાવીશું તો જ આપણું પ્રોફેશન વેલ્યુડ રહેશે. અને બીજા કોઈ બી ધારો કે કોર્ટ્સ કે જજીસ જે છે એ લોકોને કોઈ એવા પાવર્સ નથી આપવામાં આવતા કે લોયર્સની ઉપર એ લોકો કોઈ ડિસિપ્લિનરી પ્રોસિડિંગ્સ ચલાવે, કારણ કે નહીં તો જે બેન્ચ અને બહારના જે રિલેશન છે અને જે બેઉને જે સેપરેટ ફંક્શન આપવામાં આવ્યા છે કાયદાને વ્યવસ્થા હેઠળ, એ સોલ્વ ન થાય. એટલે લોયર્સ પોતાની જાતને આ કોડ આપે છે અને પોતે જ જાતે જ રેગ્યુલેટ થઈ અને એક પ્રોફેશનલ એથિક્સનો કોડ બનાવવામાં આવ્યો છે. હવે આપણે જોઈએ તો જનરલ એથિક્સમાં શું શું આવે. પહેલાં તો ઓનેસ્ટી અને ઇન્ટિગ્રિટી, કે નૈતિકતા હોવી જોઈએ. ટ્રાન્સપેરન્સી, એટલે કે જે બી હોય આપણા કેસનું જે બી પ્લસ પોઈન્ટ છે અને જે માઇનસ પોઈન્ટ છે એ બંનેની એક ક્લાયન્ટ જોડે ટ્રાન્સપેરન્સી હોય, એટલે આપણે એને કોઈ ફોલ્સ હોપ ના આપીએ કે આ તો કેસ તું જીતી જ જઈશ, અથવા તો નહીં તો એ આપણા પ્રોફેશનલ એથિક્સની વિરુદ્ધનું કૃત્ય થાય. પછી એકાઉન્ટેબિલિટી છે કે આપણે જે બી એક્શન્સ કરીએ એના માટે આપણે આપણા ક્લાયન્ટ જોડે એકાઉન્ટેબલ રહીએ, કે ધારો કે કેસ કોલ આઉટ થાય છે તો શું હું હાજર છું કે કેમ. કોન્ફિડેન્શિયાલિટી, એટલે કે આપણે જે બી એડવાઇસ એને આપી અથવા તો જે બી એણે આપણા જોડે એની ઇન્ફોર્મેશન શેર કરી, તો એવું કહેવામાં આવે છે કે ડૉક્ટર્સ અને લોયર્સ જોડે કંઈ બી છુપાવાય નહીં. એટલે એમને બધું જ જે આપણને ખબર હોય
એ સબ્જેક્ટના લાગે વળગતું બધું જ ઇન્ફોર્મેશન આપવી જોઈએ એવું જનરલ પબ્લિક માનતી હોય છે. તો આવી કોઈ સેન્સિટિવ ઇન્ફોર્મેશન જ્યારે આપણી પોઝેશનમાં આવે તો દેર હેઝ ટુ બી સર્ટન ડિગ્રી ઓફ કોન્ફિડેન્શિયાલિટી કે જે આપણે મેન્ટેન કરવી જોઈએ. પછી ઓબ્જેક્ટિવ રહેવું બહુ જરૂરી છે કે અમુક લોકો કાયદાના નિષ્ણાત નથી હોતા અથવા તો એમને કંઈ એવું કૃત્ય કર્યું હોય કે જેના લીધે થોડુંક આપણને એમ લાગે કે આપણે જજમેન્ટલ ન થઈએ અથવા તો એને બીજી કોઈ રીતે પરેશાન ન કરીએ અને જે એનો ઓબ્જેક્ટિવલી કેસ જોવાનો છે એ આપણે જોઈ શકીએ. અને લાસ્ટલી રિસ્પેક્ટફુલી ક્લાયન્ટ જોડે ડીલ કરવું અને જે બી કરવું એ કાયદાના 4 ખૂણા હેઠળ આપણે આગળ પગલાં ભરવા કે કોઈ બી આપણે એને કાયદાથી બહારનું કોઈ આપણે એડવાઇઝરને ન આપીએ કે તું આવું કર તો તારો કેસ જીતી જવાશે. દેટ ઇઝ ધ ફાઇનલ લેગ. આ ઘણા બધા કોમ્પોનન્ટ્સ જે છે એને લઈને એક રૂલ્સ બનાવવામાં આવ્યા છે જે આપણે પછી જોઈશું. જ્યારે આ રૂલ્સ પર આપણે જઈએ તે પહેલાં જે જનરલ જ્ઞાન છે એમાંનું એક વસ્તુ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ છે પ્રોફેશનલ નેગ્લિજન્સ. કારણ કે પ્રોફેશનલ નેગ્લિજન્સ જ્યારે આવે તો કોઈ બી માણસ એક કાયદાના નિષ્ણાત પ્રોફેશનલ વ્યક્તિ સામે કોઈ પગલાં ભરી શકે છે અને એના માટે આ જાણવું જરૂરી છે. પ્રોફેશનલ નેગ્લિજન્સ એટલે શું કે જ્યારે કોઈ બી સિચ્યુએશન અથવા કોઈ બી કેસ અથવા કોઈ બી ટૉપિક ઉપર એડવાઇસ આપવાની આવે ત્યારે એક પ્રોફેશનલ વ્યક્તિની એક ડ્યુટી ટુ કેર હોય છે કે આપણે એક નિષ્ણાત તરીકે એડવાઇસ આપતા પહેલાં એક આપણે ચોખવટ કરવાની ડ્યુટી આપણા ઉપર આવે છે કે કોઈ બી માણસ આપણને પૂછે અને આપણે કોઈ બી એડવાઇસ ચેક કર્યા વગર અથવા તો જજમેન્ટ કોઈ રિફર કર્યા વગર કાયદાને જોયા વગર ઇન્ટરપ્રિટેશન કર્યા વગર if we provide advice to our client, that is beyond the duty of care, which if we have not exercised that duty તો આપણું એ પ્રોફેશનલ નેગ્લિજન્સ ગણાય. અને પછી જો એ ડ્યુટીનો બ્રીચ થાય અને આના બ્રીચ કરવાનું કોઈ વ્યાખ્યા ન હોય કે વોટ ઇઝ બ્રીચ ઓફ ડ્યુટી એવું કોઈ બી કાયદામાં ડિફાઇન્ડ નથી તો એનો સોલ્યુશન કેવી રીતે નીકળે કે કોઈ બી કેસ જ્યારે કોર્ટની સમક્ષ જાય કે ભાઈ મારા લોયરે મારા સામે જે ડ્યુટી હતી એને કેર લેવાની એ એણે નથી ડિસ્ચાર્જ કરી તો એના માટે ખાલી કોર્ટ એક જ વસ્તુ જોવે કે જે બી ગેરરીતિ અથવા તો બ્રીચ એના સમક્ષ હોય તો શું એક રિઝનેબલી કોમ્પિટન્ટ માણસ જેના સમક્ષ આ પ્રોબ્લેમ મૂકવામાં આવે છે શું એ આ જે સોલ્યુશન આપતા પહેલાં જે ડ્યુટી લેવી જોઈએ કાળજી શું એ સાધારણ સામાન્ય માણસે લે એટલી આપણે લીધી છે? જો એનો જવાબ હા હોય તો એ બ્રીચ ઓફ ડ્યુટી ન ગણાય અને નહીં તો પછી એ બ્રીચ ઓફ ડ્યુટી ગણાય અને ધેરફોર પ્રોફેશનલ નેગ્લિજન્સ ગણાય અને જે લોયર હોય એની સામે પગલાં ભરી શકાય છે, એની સનદ સસ્પેન્ડ કરી શકાય છે અથવા તો એનું નામ કાયદાના પ્રેક્ટિસ કરવાના રૂલ્સમાંથી કાઢી પણ શકાય છે. આ પ્રોફેશનલ એથિક્સનું ઇમ્પોર્ટન્સ આપણે જોઈએ કે કેમ આવું કરવું જરૂરી કેમ છે. કેમ આપણે એક કાયદાના નિષ્ણાતો ઉપર કોઈ કોડ મૂકવો જોઈએ કે એ લોકોએ આટલી વસ્તુ તો ફોલો કરવી જ જોઈએ એવું શું કરવા મૂકવું જોઈએ. તો એના 3 કારણ છે. પહેલું તો જે લોયર અને એનો ક્લાયન્ટ છે એના વચ્ચે એક ફિડ્યુશરી રિલેશન છે. ફિડ્યુશરી રિલેશન એટલે એ રિલેશન બેઝડ ઓન ટ્રસ્ટ અને જેના હેઠળ આ બે વચ્ચે બીજું કંઈ પણ ન રહે તો ટ્રસ્ટ રહેવો બહુ જ જરૂરી છે. અને જ્યારે રિલેશન ટ્રસ્ટનો હોય તો જે બીજો માણસ જે આપણા ઉપર વિશ્વાસ અથવા ટ્રસ્ટ રાખે છે તો એ ટ્રસ્ટને આપણે પૂરતું આપણા કાર્યથી પૂરું પાડી શકીએ, એને સામે એટલું ઓબ્લાઇજ કરી શકીએ એ આપણી ડ્યુટીમાં ગણાય છે. બીજું કે જ્યારે લોયર્સ, ડૉક્ટર્સ એટસેટ્રા આવા પ્રોફેશનલ લોકો એડવાઇસ આપે તો ક્લાયન્ટ્સ એને બહુ જ ઇઝીલી અને સિન્સિયરલી લઈ લેતા હોય છે પોતાના દિમાગ ઉપર. સો લોયર્સ હેવ અ સર્ટન ડિગ્રી ઓફ ઇન્ફ્લુઅન્સ ઓવર અ નોર્મલ પર્સન ઓવર હિઝ ક્લાયન્ટ વિચ જો એને બરાબર એક્સરસાઇઝ ન કરીએ અને જો આપણે ભૂલથી એને ખોટી સલાહ નેગ્લિજન્સથી આપી દઈએ
તો એના કાયમ માટે એને નુકસાન કરી શકે છે. અને લાસ્ટલી, જો લોયર્સને એકાઉન્ટેબલ ન રાખવામાં આવે, જો એ લોકોની ઉપર કોઈ આવી સાધારણ બંદિશ બી ન રાખવામાં આવે, તો ફાઇનલી એ એબ્યુઝ ઓફ પ્રોસેસ ઓફ કોર્ટ અથવા તો કોર્ટની જે પ્રક્રિયા છે એના સાથે એક બહુ જ ગંભીર ચેડો થયેલો ગણાય. હવે આપણે જોઈશું કે એ રૂલ્સ કયા છે અને કઈ રીતે આ કાયદાના માટે ઇન્ડિયામાં જે કાયદાના જ નિષ્ણાતો છે એ લોકોએ ભેગા થઈ અને કઈ રીતે એક રૂલ્સ બનાવી અને પોતાની જાતને ગવર્ન કરી રહ્યા છે. હવે એડવોકેટ્સ એક્ટ 1961 આ એક એવી ધારા છે કે જેના હેઠળ એડવોકેટ્સના લગતા બધા જ પ્રશ્નો છે, બધા જ પ્રોવિઝન્સ છે એ આ ધારાની અંદર એનો સમાવેશ થાય છે. અને આ એડવોકેટ્સ એક્ટ 1961ની સેક્શન 3 મુજબ સ્ટેટ બાર કાઉન્સિલની સ્થાપના થયેલ છે. હવે બાર કાઉન્સિલ એટલે કે જે બી લોકો એટલે કે લોયર્સ જ્યારે પ્રેક્ટિસ કરવાની સનદ લે ત્યારે એક બાર કાઉન્સિલની અંદર એ લોકોનું રોલ્સમાં નામ એડ કરવામાં આવે છે. ધારો કે આપણે અત્યારે તમે 3rd LLB પાસ કર્યા બાદ સ્ટેટ બાર કાઉન્સિલના રૂલ્સમાં જઈ અને એપ્લિકેશન કરો કે આ મારી માર્કશીટ છે અને એપ્રુવડ કોલેજમાંથી મેં LLB પૂર્ણ કર્યું છે, ત્યારે એ ફોર્માલિટીઝ પૂરી કરી અને એક રેઝોલ્યુશન પાસ કરવામાં આવે છે સ્ટેટ બાર કાઉન્સિલમાં. અને જ્યારે તમારું નામ એ બાર કાઉન્સિલના રૂલ્સમાં એડ થાય તે પછી તમે કોઈ બી કોર્ટમાં પ્રેક્ટિસ કરી શકો છો. તો એ સ્ટેટ બાર કાઉન્સિલ સેક્શન 3 મુજબ એનો સમાવેશ થાય છે. અને સેક્શન 4 મુજબ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના થયેલ છે અને એ સૌથી ઉચ્ચ કક્ષાની કાયદાના નિષ્ણાતોને રેગ્યુલેટ કરતી બોડી છે આપણા કન્ટ્રીમાં અને જેનું હેડક્વાર્ટર્સ દિલ્હીમાં સ્થિત છે. એ થોડું આપણે ડિટેલ્સ જોઈએ કારણ કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા રૂલ્સ બનાવે છે એડવોકેટ્સ એક્ટની પ્રોવિઝનની હેઠળ અને એ રૂલ્સ પ્રોફેશનલ એથિક્સના અનુસંધાને બધા જ કાયદાના નિષ્ણાતોને લાગુ પડે છે. તો સેક્શન 4 એવું કહે છે કે બાર કાઉન્સિલ જ્યારે એની સ્થાપના થશે તો એમાં કોણ કોણ એના મેમ્બર્સ હશે. સૌ પ્રથમ એટોર્ની જનરલ ઓફ ઇન્ડિયા એનો ઓટોમેટિક મેમ્બર થશે એટલે કે એક્સ ઓફિશિયો મેમ્બર. પછી સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા એક બીજો મેમ્બર થશે ઓટોમેટિકલી એક્સ ઓફિશિયો. અને એક મેમ્બર દરેક સ્ટેટ બાર કાઉન્સિલમાંથી ઉપર નોમિનેટ થશે. એટલે દરેક સ્ટેટ પર એક સ્ટેટ બાર કાઉન્સિલ હશે અને એમાંથી દરેક સ્ટેટ બાર કાઉન્સિલમાંથી એક માણસ નોમિનેટ થશે કે જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર તરીકે કાર્ય કરશે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ફંક્શન્સ આપણે જે જોઈએ, જે ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ જ મેં લીધા છે, બાકીના જે આપણા સબ્જેક્ટ માટે જરૂરી છે એ જ મેં લીધા છે. હવે એ જે ફંક્શન્સ જે છે ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ એમાંનું સેક્શન 7(1) સ્મોલ બી મુજબ એવું પ્રોવિઝન છે કે ટુ લે ડાઉન સ્ટાન્ડર્ડ્સ ઓફ પ્રોફેશનલ કન્ડક્ટ એન્ડ એટિકેટ ફોર એડવોકેટ્સ એટલે કે એડવોકેટ્સ માટે એક શૈક્ષણિક અને બીજી એટિકેટ માટે એક કોડ બનાવવો અને એનું સ્ટાન્ડર્ડ સેટ કરવું. પછી સેકન્ડ પ્રોવિઝન એવું છે કે ડિસિપ્લિનરી કમિટી જે દરેક સ્ટેટ બાર કાઉન્સિલમાં સ્થાપિત થાય છે એ ડિસિપ્લિનરી કમિટીની કઈ રીતે કાર્ય કરવાની પ્રકૃતિ રહેશે. હવે આ ડિસિપ્લિનરી કમિટી એટલે શું? તો દરેક જ્યારે કોઈ બી કમ્પ્લેન્ટ થાય તો સૌ પ્રથમ એ સ્ટેટ બાર કાઉન્સિલને કોઈ બી માણસ કમ્પ્લેન્ટ કરી શકે છે કે મારી સામે મારા લોયરે પ્રોપર પ્રોફેશનલ એથિક્સ દર્શાવી નથી અથવા તો એણે પ્રોફેશનલ નેગ્લિજન્સ કરી છે અને એના લીધે મને ઘણું લોસ સફર કરવું પડ્યું છે. તો એવી કમ્પ્લેન્ટ ડાયરેક્ટ ડિસિપ્લિનરી કમિટીમાં જતી હોય છે સ્ટેટ બાર કાઉન્સિલની. તો એની પ્રોસિજર બી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પ્રસ્થાપિત કરે છે. પછી છે ટુ સેફગાર્ડ ધ રાઇટ્સ, પ્રિવિલેજીસ એન્ડ ઇન્ટરેસ્ટ ઓફ એડવોકેટ્સ એટલે કાયદાના નિષ્ણાતોની બી જે જરૂરિયાતો છે એ બી પૂર્ણ પાડવી. અને ટુ સપોર્ટ લો રિફોર્મ એટલે કે કાયદાને
નું જે અસ્તિત્વ છે એને દરેક ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એને ઇમ્પ્રૂવ કરવું. અને લાસ્ટલી જો કોઈ સ્ટેટ બાર કાઉન્સિલ કોઈ મેટર રિફર કરે તો એ મેટર ઉપર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એનું પોતાનું ડિસિશન આપી શકે છે. ટુ એક્સરસાઇઝ જનરલ સુપરવિઝન એન્ડ કંટ્રોલ ઓવર સ્ટેટ બાર કાઉન્સિલ્સ, એટલે બધા જ સ્ટેટ બાર કાઉન્સિલ્સ જે આખા ઇન્ડિયામાં પ્રસ્થાપિત થયા છે એની દેખરેખ અને જનરલ સુપરવિઝન બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કરે છે. પછી ટુ પ્રમોટ લીગલ એજ્યુકેશન એન્ડ ટુ લે ડાઉન સ્ટાન્ડર્ડ્સ ઓફ સચ એજ્યુકેશન ઇન કન્સલ્ટન્સીઝ વિથ યુનિવર્સિટીઝ ઇન ઇન્ડિયા. હવે દરેક યુનિવર્સિટીની અંદર કાયદાના કોર્સિસ હોય છે. નેમલી કાં તો 3 વર્ષનું LLBનો કોર્સ હોય છે જે આપણે ગ્રેજ્યુએશન પછી લઈ શકીએ છીએ, અથવા તો 12+5 જેને આપણે કહીએ છીએ કે 12મા ધોરણ પછી 5 વર્ષનો કોર્સ હોય છે કે જેના હેઠળ તમને ડાયરેક્ટલી BA LLBની ડિગ્રી આપવામાં આવે છે અને એ 12મા ધોરણ પછી હોય છે. તો આવી બધી જ જે બી યુનિવર્સિટી પ્રપોઝ કરે કે કાયદાનું અમે આવી રીતે ડિગ્રી આપીશું તો એ લોકોએ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાંથી એની એપ્રુવલ લેવાની હોય છે. અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એને જોવે કે આ જે સિલેબસ છે એમાં શું શું હોવું જોઈએ. લગભગ હજારો કાયદાઓ આપણા કન્ટ્રીમાં છે, તો એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ કાયદાઓ કયા છે કે જે